તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરની અંદર સ્ટાન્ડર્ડ 6માં યુનિટ નંબર 2 ધીસ અને ધોસ જોવાના છે. આપણે સમજી ગયા છે કે ધીસ અને ધોસ શું છે, તો કે એક બહુવચન છે. શું છે? પ્લુરલ. પ્લુરલને શું કહેવાશે? બહુવચન. સિમ્પલી તમને સમજાવું. પહેલાં તો ધીસ અને ઢેટ શું છે? શું લખું છું અહીંયા? હું ધીસ અને ઢેટ લખું છું. શું લખું છું? ધીસ અને ઢેટ. ધીસ એટલે નજીકની વસ્તુ જ્યારે દર્શાવવાની હોય ને ત્યારે ધીસનો ઉપયોગ થાય, પણ દૂર કે પહેલી વસ્તુ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? તો કે ઢેટનો. ધીસ ઇઝ અ ચોક. આ ચોક છે. ધેટ ઇઝ અ ફેન. પેલો પંખો છે. બરાબર. તો નજીકની વસ્તુ માટે કોનો ઉપયોગ કરશું? તો કે ધીસનો. દૂરની વસ્તુ માટે કોનો ઉપયોગ કરશું? તો કે ધેટનો યુઝ કરશું. હવે એક સરસ મજાનું તમને એનું બહુવચન કે ધીસનું બહુવચન શું થશે? તો કે ધીસ જ. THESE ધીસ. પાછળ ઝબલાનો ઝ આવી જાય. શું છે? ધીસ. THESE ધીસ. આ બહુવચન થઈ ગયું. અને ઢેટનું બહુવચન શું થઈ જાય? ધોઝ. શું થઈ જાય? ધોઝ. સરસ મજાનું એકદમ એક્ઝામ્પલ આપું. ચાલો આપણે લખું છું ધીસ ઇઝ અ પેન. શું લખ્યું મેં? ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હવે મારે એનું બહુવચન ગુજરાતીમાં બોલું તો શું થાય? આ પેનો છે. એવું થશે ને? ઓકે. તો આ ધીસનું શું થઈ જશે? અહીંયા શું થશે? ધોઝ. શું થશે? સોરી, ધીસ. ધેટનું ધોઝ થશે. તો THISનું શું થઈ જશે? THESE. હવે ટુ બીનું રૂપ છે. આ શું છે? ટુ બીનું રૂપ. વર્તમાન કાળમાં ટુ બીના રૂપ કેટલા છે? તો કે 3. એમ ઇઝ આર. બરાબર. તો આ ઇઝનું બહુવચન શું થાય છે? તો કે આર. શું થશે? આર. ધીસનું ધીસ, ધેટનું ધોઝ, ઇઝનું શું થઈ જશે? આર. અહીંયા લખી આપું છું. ઇઝનું શું થઈ જશે? તો કે આર થશે. શું થશે? આર. તો આ ધીસનું એ શું થઈ ગયું? ધીસ. ઇઝનું શું થશે? તો કે આર. હવે જો મેં તમને સમજાવ્યું હતું રિવિઝનમાં છે. આર્ટિકલ ક્યારે વપરાય? એક વચન નામની આગળ જ આર્ટિકલ વપરાય. એક વચન નામની આગળ જ આર્ટિકલ વપરાય. જ્યારે આપણે બહુવચન એટલે કે પ્લુરલ ફોર્મ કરીએ ત્યારે આર્ટિકલ શું થઈ જાય? નીકળી જાય. શું થઈ જશે? નીકળી જશે. તો આ એ છે આર્ટિકલ શું થઈ જશે? નીકળી જશે. અને આ પેનનું શું થઈ જશે? પેન્સ. શું થઈ જશે? પેન્સ. આ પેનો છે. ધીસનું શું થઈ ગયું? ધીસ. ઇઝનું શું થયું? આર. એ આર્ટિકલ નીકળી ગયો. શું કામ એ નીકળી ગયો? કારણ કે આર્ટિકલ એ છે, આર્ટિકલ એ હોય કે પછી એનું હોય, એ હંમેશા એક વચન નામની આગળ જ લાગે. અને પેનનું શું થઈ ગયું? પેન્સ. એવું તમને ઢેટવાળું વાક્ય જોઈએ આપણે કે ધેટ ઇઝ એ બુક. શું લખ્યું મેં? ધેટ ઇઝ અ બુક. પેલી બુક છે. શું લખ્યું મેં? પેલી બુક છે. તો એનું બહુવચન એટલે કે પ્લુરલ ફોર્મ કરવું હોય તો શું થાય? તો આ ધેટનું શું થઈ જાય? ધોઝ. THOSE. ધોઝ એટલે પેલા. આનું ગુજરાતી શું થાય? ધેટ ઇઝ અ બુક. પેલી પુસ્તક છે કે પેલું પુસ્તક છે. આ ધોઝનું ધેટનું શું થઈ ગયું? ધોઝ. ઇઝનું શું થઈ જશે? તો કે આર. આર્ટિકલ એ શું થશે? નીકળી જશે. અને બુકનું શું થશે? બુક્સ થશે. શું થશે? બુક્સ. પેલા પુસ્તકો છે. સાવ ઇઝી. શું યાદ રાખવાનું છે તમારે? 3 વસ્તુ અત્યારે યાદ રાખવાની છે. ધીસનું બહુવચન શું થશે? ધીઝ. THESE. ઢેટનું બહુવચન શું થશે? ધોઝ. અને ઇઝનું બહુવચન શું થશે? આર. આટલું તમને બધાને સમજાઈ ગયું હશે.
આપણે હવે ક્વેશ્ચન બનાવવાના છે કે પ્રશ્ન બહુવચનનું આપ્યું હોય વાક્ય એમાંથી આપણે પ્રશ્નાર્થ કેમ બનાવી શકીએ તો તે જોઈએ. સ્ટુડન્ટ્સ, અહીં તમને મેં 2 વાક્ય લખ્યા છે. શું લખ્યું છે? ધીઝ આર બુક્સ અને ધોઝ આર બોયઝ. હવે એ બંને વાક્યને આપણે પહેલાં પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીશું. યસ અને નોમાં કેવી રીતે આન્સર આવે તે જોઈએ. આપણે થોડુંક આ રિવિઝનમાં જોઈ ગયા છીએ, છતાં આપણે એકવાર રિપીટ કરીએ. તો જ્યારે મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે આ આર ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં. જો આ અફર્મેટિવ વાક્ય છે એટલે વિધાન વાક્ય છે, કેવું વાક્ય થશે? આ વિધાન વાક્ય. હવે વિધાન વાક્યમાંથી હું કેવું વાક્ય બનાવું છું? તો કે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આનું ઇન્ટ્રોગેટિવ બનાવું તો આ આર ક્યાં આવી જાય? તો કે આગળ. અને એ કેવો થઈ જશે? કેપિટલ. આર ધીઝ બુક્સ ક્વેશ્ચન માર્ક. આર ધીઝ બુક્સ, શું આ પુસ્તકો છે? ઓકે, તો આ આર ક્યાં આવી ગયું? આગળ. ને કેવો થઈ ગયો? કેપિટલ. અને આ ધીસ ક્યાં આવી ગયું? વચ્ચે. બેની જગ્યાએ શું થઈ ગઈ? ચેન્જ. ક્યાં સેન્ટેન્સમાં ચેન્જ થાય? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ગુજરાતીમાં આપણે બોલીએ ને, શું આ બુકો છે? શું આ પેન છે? તો શું આગળ આવ્યું તો આપણે શું લખ્યું? આપણે અહીંયા આર આગળ આવી ગયો. ઓકે સ્ટુડન્ટ, હવે મારે યસ નોમાં આન્સર આપવો છે. તો યસ નોમાં આન્સર આપવા માટે મારે ધીસ છે બહુવચનમાં છે, તો એના માટે મારે એક પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ થાય. શું થાય? સર્વનામ. ઓકે, તો આ બુક છે, ખાલી એક જ બુક હોત તો હું શું લેત? ઈટ લેત ને. બુક માટે કયું વપરાય? ઈટ વપરાય સર્વનામ. બુક માટે સર્વનામ કયું વપરાય? તો કે ઈટ વપરાય. એ તો ખ્યાલ છે ને. ઈટ ક્યારે વપરાય? કોઈ પશુ, પંખી, પ્રાણી, નિર્જીવ વસ્તુનો નિર્દેશ કરવા માટે કોનો આપણે યુઝ કરી? ઈટનો યુઝ કરી. હવે બુક માટે ઈટ વાપરું, પણ અહીંયા શું આપ્યું છે? બુક્સ આપ્યું છે. શું આપ્યું છે? બુક્સ. તો બુક્સ છે તો આ બુકનું શું થઈ ગયું? બુક્સ. તો ઈટનું બહુવચન શું થઈ જશે? ધ્યેય થઈ જશે. શું થઈ જશે? ધ્યેય. એટલા માટે આપણે યસ નોમાં ધ્યેયનો ઉપયોગ કરીશું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને પ્લુરલ ફોર્મનું વાક્ય આપ્યું હોય અને ઇન્ટ્રોગેટિવ કરવાનું હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કરવાનું હોય ત્યારે હકાર અને નકારમાં આપણે કોનો યુઝ કર્યો છે? ધ્યેયનો યુઝ કર્યો છે. એ ખાસ યાદ રાખીશું. હવે હું યસનો આન્સર લખું છું. જો યસ ધે આર. હા તેઓ છે. નકાર કરવું હોય તો શું થાય? નો ધે આરન્ટ. આ નોટનું ટૂંકું રૂપ શું છે? આરન્ટ. ક્લિયર? આ નોટનું ટૂંકું રૂપ શું છે? આરન્ટ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ધીઝ આર બુક્સ. બરોબર. આ એક વિધાન વાક્ય છે, એનું મેં શું કર્યું? પ્રશ્નાર્થ વાક્ય. શું કર્યું? આર ધીઝ બુક્સ ક્વેશ્ચન માર્ક. આર ક્યાં આવી ગયો? આગળ આવી ગયો. ને એ કેવો થઈ ગયો? કેપિટલ. અને વચ્ચેનો ધીઝનો ટી કેવો થઈ જશે? સ્મોલ. અને પાછળ શું લાગશે? ક્વેશ્ચન માર્ક. હવે આપણે યસ નોમાં આન્સર આપીએ છીએ એટલા માટે શું ઉપયોગ કરશું આપણે? ધેનો. તો શું આવશે? યસ ધે આર. હા બુકો છે. ના ત્યાં નથી, એટલે કે તેઓ નથી. ધે આરન્ટ. આર નોટનું ટૂંકું રૂપ શું થશે? આરન્ટ. જેમ ધીસનું જોયું એવી જ રીતે ધોઝનું સિમ્પલ જ છે, કાંઈ ચેન્જ થતા નથી. જોઈએ આપણે. ધોઝ આર બોયઝ. પેલા છોકરાઓ છે. હવે મારે એનું આ વિધાન વાક્ય છે. કેવું વાક્ય છે? વિધાન વાક્ય. હવે વિધાન વાક્યમાંથી મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. કેવું વાક્ય બનાવવાનું છે? તો કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવશે તો મારે આ આર ક્યાં છે એ આગળ લઈ આવવું પડશે. તો કે હા આર ધોઝ બોયઝ ક્વેશ્ચન માર્ક. શું પેલા છોકરાઓ છે? ઓકે. હવે જોઈએ હકાર વાક્ય. તો હકારમાં પણ એમ જ થશે.
જો એક બોય હોત તો આપણે કયો પ્રોનાઉન યુઝ કરત? તો કે હી પ્રોનાઉન યુઝ કરત. હવે ઝાઝા બધા બોયઝની વાત કરી છે તો આ બોયનું બહુવચન શું થઈ ગયું? બોયઝ. તો હીનું બહુવચન શું થાય છે? તો કે ધે. હી, શી, ઇટ ની સામે બહુવચનમાં કોણ આવે? તો કે ધે. તો અહીંયા શું આવશે? યસ, ધે આર, ફૂલ સ્ટોપ, નકાર વાક્યમાં જોઈએ. નો, ધે આરન્ટ, ના તેઓ નથી. ક્લિયર સ્ટુડન્ટ? આ આર નોટનું ટૂંકું રૂપ શું થાય છે? આરન્ટ. ખાલી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે તમે શું યાદ રાખશો કે આર છે ટુ બીનું રૂપ. આ આર છે એ શું છે? ટુ બીનું રૂપ છે. એ ટુ બીનું રૂપ ક્યાં આવી જાય છે? આગળ. અને જે શરૂઆતમાં હોય છે તે ક્યાં આવી જશે? ટુ બીના રૂપ પછી. અને લાસ્ટમાં શું મૂકવાનું? ક્વેશ્ચન માર્ક. યસ અને નોથી તમે આન્સર બનાવો છો ત્યારે તમારે કોનો યુઝ કરવાનો થશે? એને રિલેટેડ પ્રોનાઉનનો યુઝ કરવાનો થશે. પ્રોનાઉન એટલે સર્વનામ. અહીંયા બુક્સ માટે આપણે શું વાપર્યું? ધે. અને બોયઝ માટે પણ આપણે શું વાપર્યું? ધે. ઓકે સ્ટુડન્ટ, ગોટ ધી પોઈન્ટ ક્લિયરલી? આ બધું તમે ભણી જ ગયા છો. આ તો સ્ટાર્ટિંગમાં રિવિઝન આપ્યું છે તે આપણે સમજીએ છીએ. હવે આપણે આટલું તમને યાદ રહી જ ગયું છે કે આ ધીસનું બહુવચન શું થાય? ધીઝ. ધીસ, ધીઝ. ધેટ, ધોઝ. ઇઝ, આર. પણ આ બુકમાંથી બુક્સ થયું, બોયમાંથી બોયઝ થયું. તો એ નામની પાછળ ક્યારે એસ લાગે, ક્યારે ઈએસ લાગે? એ બહુવચન કરવાના અમુક નિયમો છે. બહુવચન કરવાના શું છે? અમુક નિયમો છે તે સમજીએ. આર યુ રેડી નાઉ? ઓકે, લેટ્સ સી. તો હવે આપણે નામના બહુવચનના અમુક નિયમો છે તે સમજીએ. એમાંનો પહેલો નિયમ શું છે તે જોઈએ. કે પહેલો નિયમ શું કહે છે? કેટલાક શબ્દનું બહુવચન, કેટલાક શબ્દનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે. કયો પ્રત્યે લગાડવાથી થાય છે? તો કે એસ પ્રત્યે. એબીસીડીના લેટરમાં જે એસ પ્રત્યે આવે છે તે લગાડવાથી થાય છે. તો જોઈએ એના ઉદાહરણ. તો કાઇટ, એક કાઇટ. તો કાઇટની પાછળ માત્ર ને માત્ર શું લાગે છે? તો કે એસ. જે નામની પાછળ ઈ આપેલો જ છે તે નામની પાછળ માત્ર ને માત્ર શું લાગે? એસ લાગે. એટલે શું થઈ ગયું? બહુવચન. અ કાઇટ, તો કાઇટ્સ. આર્ટિકલ નીકળી જશે કારણ કે આર્ટિકલ છે એ એક જ વચન નામની આગળ આવે, બહુવચન નામની આગળ આર્ટિકલ આવે નહીં. હવે એન ઓરેન્જ એટલે એક મોસંબી, એક સંતરું. ટૂંકમાં હવે એ આપ્યો છે પાછળ શું લાગશે? એસ. શું લાગશે? એસ. ઓરેન્જીસ એટલે કે સંતરાઓ કે મોસંબીઓ. પછી અ કપ, એક કપ એટલે ગ્લાસ કહી કે આપણે પીવાનું કપ કહે. તો કપનું શું થઈ જશે? કપ્સ. પાછળ શું લાગશે? માત્ર ને માત્ર એસ. ક્લિયર સ્ટુડન્ટ? કેટલાક એવા નામ છે માત્ર માત્ર શું લગાડવાનું તમારે? એસ. એટલે બહુવચનનું નામ થઈ ગયું. કાઇટનું શું થઈ જાય? કાઇટ્સ. ઓરેન્જનું શું થઈ જાય? ઓરેન્જીસ. કપનું શું થઈ જાય? કપ્સ. હવે બીજો નિયમ જોઈએ. જે શબ્દોને અંતે એટલે કે જ્યાં સ્પેલિંગ પૂરો થતો હોય ત્યાં, જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, સીએચ, એક્સ કે ઓ આવતા હોય, જ્યારે સ્પેલિંગ પૂરો થાય તેની પાછળ શું આવતા હોય? એસ આવતો હોય, ડબલ એસ આવતો હોય, સીએચ આવતો હોય, એક્સ કે ઓ આવતો હોય. આમાંથી કોઈ પણ આવતું હોય ત્યારે તે શબ્દોની પાછળ શું લાગે છે? ઈએસ પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? ઈએસ. ઈએસ લગાડો એટલે શું થઈ જાય? બહુવચનનું રૂપ. કે આ એસ, ડબલ એસ, સીએચ, એક્સ અને ઓ આટલા પાછળ હોય તો એની પાછળ શું લગાડો? ઈએસ લગાડો એટલે કે બહુવચન બની જાય. એના ઉદાહરણ જોઈએ કે બસ. તો બસની પાછળ એસ છે સ્પેલિંગમાં? તો કે હા. તો એની પાછળ શું લગાડો? ઈએસ પ્રત્યય લાગ્યો. તો એ કેવું થઈ ગયું? બહુવચનનું રૂપ. બસ તો બસીસ. જો આ બધા એક વચન નામ છે ને એની આગળ આર્ટિકલ મૂક્યું છે આપણે. બહુવચન નામની આગળ આર્ટિકલ મૂક્યું નથી કારણ કે બહુવચન નામની આગળ આર્ટિકલ લાગે નહીં.
અ ક્લાસ, અહીંયા એક એસ હતો, હવે ક્લાસ છે એટલે કે વર્ગખંડ, તો સ્પેલિંગ શું થાય? CLASS, તો ડબલ એસ છે તો એની પાછળ શું લાગે? પ્રત્યય ES, એટલે ક્લાસીસ. There are so many classes. ઓકે, નેક્સ્ટ જોઈએ ડીશ એટલે કે પ્લેટ, તો આ એસ એચ આવ્યું પાછળ, તો એની પાછળ શું લગાડ્યું આપણે? ES, એટલે કે ડીસીસ એટલે બહુવચન બની ગયું. એવી જ રીતે બેન્ચ, BENCH, તો પાછળ શું આવ્યું? CH, તો CH છે તો એની પાછળ શું લાગી જશે? તો કે ES, બેન્ચીસીસ. ક્લિયર? એક બેન્ચ એટલે કે એક બાકડો, આ બેન્ચીસીસ એટલે શું થશે? જ્યાં બાકડાઓ. પછી છે બોક્સ, તો પાછળ શું આવ્યું? X, તો એની પાછળ પણ શું લાગે? ES. કોઈ પણ સ્પેલિંગ હોય એની પાછળ X આવતો હોય. જો ખાલી આપણે નામની જ વાત કરીએ છીએ, આ બધા માત્ર ને માત્ર શું છે? નામ છે. તમને નામ અને ક્રિયાપદ વચ્ચેનો અર્થ ખબર હોવો જોઈએ. જેમ કે રાઈટ છે, લખવું, બોલવું, ખાવું, પીવું, ગાવું, નાચવું, કૂદવું, સૂવું, બેસવું, ઊભું થવું, એ બધા ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ છે, જે ક્રિયા દર્શાવે છે. શું દર્શાવે છે? ક્રિયા. આ બધા નામ છે જે નિર્દેશ કરે છે. કોઈ વસ્તુને આપણે દર્શાવવા માટે નિર્દેશ કરવો પડે તો એ વસ્તુને કંઈક નામ જોઈએ, તો આ બધા શું છે? નામ છે. ક્રિયાપદને છેડે ક્રિયાપદનું બહુવચન થાય નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, આ બધા શું છે? નામ છે એટલે કે નાઉન છે. આ બોક્સ, તો શું થશે એનું? બોક્સીસ. પછી આ મેંગો, તો મેંગોનું શું થશે? મેંગોઝ, ES પ્રત્યય લાગશે. તો પહેલા નંબરમાં શું હતું? કેટલાક એવા નામ છે એની પાછળ માત્ર ને માત્ર શું લાગે છે? S. પછી બીજો નિયમ એવો સમજ્યા કે સ્પેલિંગના છેડે કે શબ્દના અંતે S હોય, ડબલ S હોય, CH હોય, X હોય કે O હોય, તો એની પાછળ શું લગાડવાથી બહુવચન બની જાય? તો કે ES. ગોટ ધી પોઈન્ટ ક્લિયરલી સ્ટુડન્ટ્સ? ધ્યાનથી સાંભળજો અને સમજતા જાજો. હવેનો આપણે ત્રીજો મુદ્દો સમજીએ. નામના બહુવચનનો હવે આપણે ત્રીજો નિયમ સમજીએ. શું છે ત્રીજો નિયમ? તો કે જે શબ્દોને અંતે F કે FE આવે, જે નામ હોય એની પાછળ શું આવતું હોય? F કે FE. પેલો શું હતો કે માત્ર ને માત્ર S લાગે, બીજો શું હતું? S, ડબલ S, CH, X કે O હોય તો એની પાછળ શું લાગતું? ES લાગતું. પણ ત્રીજો નિયમ શું કહે છે? કે જે નામની પાછળ F કે FE આવે તો તે શબ્દનું બહુવચન માટે આ F કે F શું થાય? નીકળી જાય અને તેની જગ્યાએ શું મૂકવામાં આવે છે? VES મૂકવામાં આવે છે. શું નીકળી જશે? F કે FE નીકળી જશે અને બહુવચન કરશો એટલે શું લાગશે? VES. ઓકે સ્ટુડન્ટ, હવે એક્ઝામ્પલ જોઈએ. નાઇફ, જો એ કે સાયલેન્ટ છે. નાઇફ એટલે છરી, ચાકુ. આપણે નાઇફ બોલે છે, ક બોલતા નથી. કે કેવું છે? અહીંયા સાયલેન્ટ છે. તો પાછળ શું આવ્યું? FE આવ્યું. તો આ બહુવચન કરશો એટલે FE શું થશે? નીકળી જશે, એટલે કે રિમૂવ થશે અને એની જગ્યાએ શું લાગશે? VES. શું લાગશે? VES. બીજું છે અલીફ એટલે પાંદડું. આ અલીફ એટલે એક પાંદડું, પણ ઝાઝા બધા પાંદડા કેવા હોય તો શું થશે? લીવ્સ. શું બોલાશે? લીવ્સ. તો આ F શું થશે? નીકળી જશે અને પાછળ શું લાગશે? VES. ત્રીજો નિયમ સમજાણો. જે નામને અંતે F કે FE હોય અને એનું બહુવચન કરવાનું હોય. શું કરવાનું હોય? બહુવચન. તો F કે FE નીકળી જશે અને શું લાગી જશે? VES. શું લાગશે? VES. ક્યારે લાગશે? બહુવચન કરવાનું હોય ત્યારે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. જે શબ્દોને અંતે Y આવ્યું હોય, શું કીધું છે પહેલા જોજો, સાંભળજો. જે શબ્દોને અંતે Y હોય અને Y ની પહેલા વ્યંજન, શું કીધું છે? Y ની પહેલા વ્યંજન. તો વ્યંજન ક્યાં? AEIOU સિવાયના. આ બધા શું છે? વોવેલ છે, એટલે કે સ્વર છે. સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય? વોવેલ. તો વોવેલ સિવાયનું હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે શું થશે?
આ વાય નીકળી જશે એને શું લાગી જશે IES. શું લાગશે IES. ક્લિયર? જો સ્ટોરી STORY સ્ટોરી એટલે વાર્તા. છેડે વાય આપ્યો છે તમને તો કે હા. આગળ આર છે એ શું છે વ્યંજન છે. શું છે વ્યંજન છે, સ્વર છે નહીં. એટલા માટે વાય શું થશે નીકળી જશે અને શું લાગશે IES એટલે શું બનશે સ્ટોરીઝ. એવું છે અ બેબી એટલે બાળક. અ બેબી જો નાનકડું બાળક હોય છોકરો હોય કે છોકરી હોય બધા માટે શું વપરાય બેબી વપરાય. તો બેબી છે તો BABY આ વાય છે છેલ્લે તો કે હા. હવે એની આગળ શું આપ્યું છે તો કે વ્યંજન. જો સ્વર હોત તો થાત નહીં પણ શું આપ્યું છે વ્યંજન. એટલા માટે વાય નીકળી જશે અને શું લાગશે IES. એવું બીજું એક્ઝામ્પલ છે સિટી એટલે કે શહેર. છેડે શું આપ્યું છે વાય, આગળ શું છે વ્યંજન એટલે વાય નીકળીને શું થઈ જશે સિટીઝ. અત્યાર સુધીમાં આપણે બહુવચનના 4 નિયમ જોયા. પહેલો શું હતો અમુક નામને પાછળ માત્ર ને માત્ર શું લાગે એસ એટલે તે બહુવચન નામ બની જાય. નેક્સ્ટ કયો જોયો નામને અંતે એટલે કે છેલ્લે એસ હોય, ડબલ એસ હોય, CH હોય, એક્સ હોય કે ઓ હોય તો પાછળ શું લાગે છે ES લાગે છે. ત્યાર પછી આપણે જોયું કે એફ કે FE હોય તો શું થઈ જાય છે એ નીકળીને શું લાગી જાય VES. જો છેલ્લે વાય હોય અને આગળ વ્યંજન હોય તો વાય નીકળીને શું થઈ જાય IES એટલે બહુવચન નામ થઈ જાય. આયા સુધીના નિયમ તમને સમજાઈ ગયા હશે. હવે નેક્સ્ટ નિયમ પર આપણે જોઈએ. ત્યાર પછીનો આપણે 5મો નિયમ સમજશે. તો 5મા નિયમમાં શું કહે છે જે શબ્દના અંતે વાય આવતો હોય અને આગળ સ્વર આવતો હોય. આની પહેલાં શું હતું વાય હોય અને આગળ વ્યંજન આવતું હોય તો વાય નીકળી જાય અને શું થઈ જાય IES લાગી જતું. પણ વાય હોય અને સ્વર આપેલો હોય તો ડાયરેક્ટ શું લાગે છે માત્ર ને માત્ર એસ પ્રત્યે લાગે છે. જો જે શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલા સ્વર એટલે કે આ AEIOU એના આગળના નિયમમાં શું હતું વ્યંજન આવતું હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યે લાગે છે. ક્લિયર સ્ટુડન્ટ? જો વ્યંજન હોય વાયની પહેલા તો IES લાગે વાય નીકળી. જો સ્વર હોય તો માત્ર ને માત્ર એસ. તો અહીંયા બોય છે જો તો આ વાય આપ્યો છે અને એની આગળ શું આપ્યું આપણને સ્વર આપ્યો છે તો બોયઝ. બોયનું શું થશે બોયઝ. નેક્સ્ટ જોઈએ કી એટલે ચાવી. તો વાય છે અને એની આગળ શું આપેલો છે સ્વર એટલે કે વોવેલ આપેલો છે તો વોવેલ આપ્યો છે એટલે માત્ર ને માત્ર શું લાગશે એસ. જો વ્યંજન હોત તો શું થાત વાય નીકળીને IES લાગત. મંકી. મંકીમાં પાછળ શું છે વાય અને એની આગળ શું આપ્યો છે સ્વર એટલે મંકીઝ પાછળ માત્ર ને માત્ર શું લાગશે એસ. અત્યાર સુધી આપણે 5 નિયમ જોયા. એ જ મેઇન છે તમારે યાદ રાખવાના છે. પેલું અમુક નામની આગળ શું લાગે છે માત્ર ને માત્ર એસ લાગે છે. સેકન્ડ શું જોયો જે નામના અંતે એસ, ડબલ એસ, CH, એક્સ કે ઓ હોય તો તેની પાછળ શું લાગે છે ES પ્રત્યે લાગે છે. થર્ડ જોયું આપણે કે એફ કે FE હોય, એફ કે FE હોય છેલ્લે તો એ નીકળીને શું થઈ જાય છે VES. નાઇફનું શું થઈ જશે નાઇવ્સ, લીફનું શું થઈ જશે લીવ્સ. પછી જોયું વાયવાળું. વાયવાળા 2 નિયમ છે કે જો વાય આપ્યો હોય છેલ્લે અને વ્યંજન હોય, વાય છેલ્લે હોય અને એની આગળ શું આપ્યું હોય વ્યંજન તો શું થશે એ વાય નીકળીને શું થઈ જશે IES લાગશે. અને જો વાય આપ્યો છે અને એની આગળ સ્વર આપ્યો છે, સ્વર કેટલા ઇંગ્લિશમાં છે વોવેલ એટલે સ્વર એટલે વોવેલ. વોવેલ કેટલા છે ઇંગ્લિશમાં તો કે 5 AEIOU તે આપેલો હોય તો માત્ર ને માત્ર શું લાગે છે એસ લાગે છે. હવે જોઈએ આપણે 6થો નિયમ. શું કહે છે કે અમુક શબ્દના બહુવચનના રૂપ અનિયમિત હોય છે. એમાં કંઈ નિયમ ન હોય, અનિયમિત રીતે થતા હોય. અમુક સ્ટુડન્ટ હોય ને અનિયમિત તમે ગમે એટલું કહો એને કંઈ ફેર પડે નહીં. આમાં પણ એવા અમુક નામ છે જેને કંઈ નિયમ લાગુ પડતા નથી.
બરાબર. તેમાં જો પેલું મેન, તો એનું બહુવચન શું થશે? MEN. મેન તો એનું શું થશે? MEN. આ વુમન છે તો શું થઈ જશે? વીમેન. તો એ શું થઈ જશે? વીમેન. શું થશે સ્પેલિંગ? WOMEN. ખાસ તો તમારે આ જ યાદ રાખવા પડશે, અનિયમિત રૂપો. પછી છે ટૂથ, TOOTH. ટૂથ એટલે દાંત. ટૂથ એટલે શું થશે? દાંત. તો એનું શું થશે? ટીથ. બહુવચન શું થશે? ટીથ, TEETH. બરાબર. બહુવચન શું થશે? TEETH. ટૂથનું શું થશે? ટીથ. પછી છે ફૂટ, બરાબર. તો એનું શું થશે? ફીટ. શું થશે? ફીટ, FEET. પછી છે માઉસ. માઉસ એટલે ઉંદર. તો એનું બહુવચન શું થાય છે? MICE. માઇસ એટલે ઝાઝા બધા ઉંદેડાઓ. આ અમાઉસ એટલે એક ઉંદર, આ માઇસ એટલે ઝાઝા ઉંદરો. પછી છે ચાઇલ્ડ, CHILD. ચાઇલ્ડ એટલે બાળક, પણ એનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. આપને ખ્યાલ જ નથી હોતો કે આ ચિલ્ડ્રન છે ને એ બહુવચન છે. બરાબર. તો ચાઇલ્ડનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. ક્લિયર. આ અનિયમિતતા ક્યાં ક્યાં? મેનનું MEN, વુમનનું વીમેન, ટૂથનું ટીથ, ફૂટનું ફીટ, માઉસનું માઇસ, ચાઇલ્ડનું ચિલ્ડ્રન. નેક્સ્ટ જોઈએ કે અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે, કાંઈ ચેન્જીસ નહીં, નો ચેન્જીસ. કે એક વચનમાં વાપરો તો ઈ અને બહુવચનમાં વાપરો તો ઈ જ, એમાં કાંઈ ચેન્જ આવે નહીં. જેમ કે શીપ, SHEEP. શીપ એટલે ઘેટું અથવા વહાણ પણ કહી શકો. તો એનું બહુવચન શું થશે? શીપ જ થશે. એમાં AS, ES, IES કાંઈ લાગશે નહીં, જેમ છે તેમ જ, પણ માત્ર આર્ટિકલ નીકળી જશે. ઓકે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ જોઈએ ફિશ. ફિશ એટલે માછલી. જાજે માછલીઓ એવું નહીં થાય, શું થશે? ફિશનું ફિશ. ઓકે સ્ટુડન્ટ. આ નામના બહુવચનના રૂપ તમને લોકોને અહીંયા સમજાઈ ગયા હશે. હોમવર્કની અંદર આ નામના બહુવચનના રૂપ તમારે શાંતિથી બેસીને સ્વાધ્યાય પોથીમાં આપ્યા છે. ગ્રામરની સ્વાધ્યાય પોથીમાં આપ્યા છે, તે હોમવર્કમાં રીડ કરવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2ની જે આપણે આ સમજ્યા બહુવચન ધીઝ અને ધોઝ, એની એક્સરસાઇઝમાં આગળ વધીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.